ગઝલ છે કે આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, કે આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, કે થઈ ગયો છે સૂરજ છૂટો પગાર લઈને. કે આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, કે થઈ ગયો છે સૂરજ છૂટો પગાર લઈને, ને હું દર વખત થયો છું લોહી લુહાણ એવો. હું દર વખત થયો છું લોહી લુહાણ એવો, તું દર વખત મળે છે કઈ ધારદાર લઈને. ને શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા. આપણે આપણી શ્વાસની સિમેન્ટથી આપણું જીવન ચણી રહ્યા છીએ. જેમ કે મેં મારી 30 વર્ષ ચણી નાખ્યા મારા શ્વાસની સિમેન્ટથી. કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા, અને અમે રાતનું સુપડું લઈ અંધાર ઉપણવા બેઠા. ને આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર? આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર, કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા. કે આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર, કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા. ને આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, કે આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, તો પણ અડગ ઊભા છે કઈ થાંભલા ઘણાય. કે આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, તો પણ અડગ ઊભા છે કઈ થાંભલા ઘણાય. ને અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરિ કે દાતા. અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરિ કે દાતા છે. વાર માત્ર એક જ ને કાંસકા ઘણાય. પરમ તત્વ તો એક જ હોય ને. કે અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરિ કે દાતા છે. વાર માત્ર એક જ ને કાંસકા ઘણાય. ને જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. ને હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો. કે હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો, મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું. કે હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો, મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે. ને જગની સઘળી પડોજણોથી થાકું ત્યારે ખોલું છું. જગની સઘળી પડોજણોથી થાકું ત્યારે ખોલું છું હું. 2-3 ગમતી પડનું જે ભાથું સંતાડી રાખ્યું. જગની સઘળી પડોજણોથી થાકું ત્યારે ખોલું છું હું. 2-3 ગમતી પડનું જે ભાથું સંતાડી રાખ્યું છે. ને વર્ષો પહેલા છાના માના રિવાજનો પાટો બાંધીને, કે વર્ષો પહેલા છાના માના રિવાજનો પાટો બાંધીને મેં પણ કોઈને ચાહ્યાનું ચાઠું સંતાડી રાખ્યું છે. કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. થેન્ક યુ. આગળની કે તોડી શકો તો તોડો, મૃત્યુના ધાડ પાડું. પેલો ધાડ જ પાડતો હોય છે ને આપણા શરીર ઉપર, લઈ જાય જીવ. કે તોડી શકો તો તોડો, મૃત્યુના ધાડ પાડું. માર્યું છે શ્વાસ ઉપર જડબે સલાક તાળું. કે તોડી શકો તો તોડો, મૃત્યુના ધાડ પાડું. માર્યું છે શ્વાસ ઉપર જડબે સલાક તાળું. ને કામો ઘણાય કરવા જેવા મૂકીને પડતા, કામો ઘણાય કરવા જેવા મૂકીને પડતા. માણસ બનાવતો કેમ તલવાર, બોમ્બ, ચાકુ. કામો ઘણાય કરવા જેવા મૂકીને પડતા. માણસ બનાવતો કેમ તલવાર, બોમ્બ, ચાકુ. ને દુઃખની કરું જો વાત તો એમાં તો એવું છે, કે દુઃખની કરું જો વાત તો એમાં તો
એવું છે કે અડધો ગયો હું સામો ને અડધું આવ્યું સામો. આપણે જ અડધું નિમંત્રણ આપતા હોઈએ છીએ. દુઃખની કરું જો વાત તો એમાં તો એવું છે કે અડધો ગયો હું સામો ને અડધું આવ્યું સામું ને અસ્તિત્વ પર થયા છે છિદ્રો ઘણા મિત્રો. અસ્તિત્વ પર થયા છે છિદ્રો ઘણા મિત્રો. આગળ જતા બને કે થઈ વાંસળી હું વાગું. કે અસ્તિત્વ પર થયા છે છિદ્રો ઘણા મિત્રો. આગળ જતા બને કે થઈ વાંસળી હું વાગું. કે તોડી શકો તો તોડો મૃત્યુના ધાડ પાડું. માર્યું છે શ્વાસ ઉપર જડબે સલાક તાળું. ને આંસુ છે આંખોની ફેશન. જમાનો છે અત્યારે. આંસુ છે આંખોની ફેશન. તમે રડ્યા, કોંગ્રેચ્યુલેશન. ને એવા બરડ છે બટકણા કે એવા બરડ છે જાણે સુખ ક્રેકજેક છે. ક્રેકજેક બિસ્કિટ પડીકું ખોલતા ખોલતા 2-3 ભાંગી જાય. સુખનું એવું જ હોય છે. આપણી પાસે આવે એ પહેલા જતું રહે. કે એવા બરડ છે જાણે સુખ ક્રેકજેક છે ને સાલી ઉદાસીઓ તો સૌ 6 પેક છે. ભૂકા કાઢી નાખે. આગળની જગ્યા છે. ફરીથી પેલા લાંબા રદીફની આપણે વાત કરી હતી એ પ્રકારની કે વાર્તા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું હતું. આ લાઈફ એકવાર આટલી જીવી ગયા 30-35 વર્ષ, ફરીથી પાછા જઈને આપણે ફરીથી આપણી ઉંમર 30 વર્ષ કે 35 વર્ષ થવાની જ નથી. પછી 37 કે 38 જ થવાની છે. કે આ વાર્તા મને આપજો એક આગળ કંઈક કામ. પણ અત્યારે મારી ચા હરેડી છે તમારા પ્રત્યેની, એટલે એને માણો તો હરેડી રહેશે. પણ અત્યારે પ્રજ્ઞાબેનની એટલી સરસ મહેમાનગતિ માણી રહ્યો છે. મને લગભગ અત્યાર સુધીમાં અડધું કેલિફોર્નિયા બતાવી દીધું છે. એટલે એ માટે એમનો ખાસ આભારી છું અને ખરેખર એમની માટે તારીફ આવે. પણ આમ તો અહીંયા બેઠેલો દરેક શ્રોતા એટલો સજ્જ છે કે મારે કોઈ વિશેષ વાતની જરૂર નથી પડતી. આમ તો કવિતા એ જ બધું કરવાનું હોય છે. આદિલ મંસૂરે કીધું કે કવિએ બોલ્યા પછી બીજા કોઈએ બોલવાની ખાસ જરૂર રહેતી નથી. કારણ કે શ્રોતા, જેમ અમને રાજેશભાઈએ કીધું કે એમનો ફોટો સરસ છાપ્યો છે, પણ મારી એવી ઈચ્છા છે કે મારી કવિતાના શબ્દોનો ફોટો તમારા હૃદયમાં છપાય અને તમે ઘરે જાઓ તો મારા માટે આનંદની વાત હશે. ફરીથી મારા શબ્દોની ચા તમારા કાનમાં રેડું. ગઝલ છે કે વાર્તા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું હતું. ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું હતું. કે વાર્તા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું હતું. ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું હતું. ને જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લહેરખીઓ. જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લહેરખીઓ. એક બારી એટલી વાંખી શકાતી હોત તો શું જોઈતું હતું. ને આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે, પણ એવું કહેવાય છે કે બોલાયેલો શબ્દ ક્યારે નાશ નથી પામતો, એ હંમેશા હવામાં હોય છે. કે આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે, પણ પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું. કે આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે, પણ પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું તું. ને ડાળથી છૂટું પડેલું પાંદડું, ને તૂટી ગયેલા શ્વાસ ને પીછું. કે ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું ને સમયની આ તરડ સાંધી શકાતી હોત. ને આ ઉદાસી
આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકાતી હોત, કે આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકાતી હોત, અથવા વસ્ત્રની નીચે જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું? કે વાર્તા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું હતું? ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું હતું? ને છેવટે આ રીતથી હું ખુદને જ સમજાવી દઈશ, છેવટે આ રીતથી હું ખુદને જ સમજાવી દઈશ, હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ. છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ, હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ. ને જિંદગીના કાયમી અંધારની આ વાત છે, જિંદગીના કાયમી અંધારની આ વાત છે. બલ્બ કઈ થોડો જ છે કે તરત પ્રગટાવી દઈશ. ને એ જ કારણથી વધી ગઈ હતી અમારી લાય તો બળતરા લાય, કે એ જ કારણથી વધી ગઈ હતી અમારી લાય તો, કે હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો, કે એ જ કારણથી વધી ગઈ હતી અમારી લાય તો, કે હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો, ને શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા. ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો, ને આમ તો આ થોડું ગઝલના મિજાજ પછી ફરીથી તો એક અછાંદસ વાંચું, જેથી પાછો એનો મૂડ અને મિજાજ બદલાય. એક નાનકડી અછાંદસ, એક નાનું પ્રેમ કાવ્ય. કે વર્ષો પછી અમુક કવિતા છે કે અધૂરી છોડી દેવાની હોય, આ એક અધૂરી કવિતા છે જે શ્રોતાઓએ પૂરી કરવાની હોય છે. અધૂરી કવિતા કે વર્ષો પછી એણે ખુદ સામેથી આવીને મને કહ્યું, આઈ લવ યુ, ડુ યુ લવ મી? વર્ષો પછી એણે ખુદ સામેથી આવીને મને કહ્યું, આઈ લવ યુ, ડુ યુ લવ મી? ત્યારે હું એક ઊંચા પર્વતની ટોચ પરથી ખીણ તરફ ઢળેલા ઝાડની ડાળી દાંત વચ્ચે દબાઈને કપાયેલા હાથ સાથે નિસહાય લટકી રહ્યો હતો. કે વર્ષો પછી એણે ખુદ સામેથી આવીને મને કહ્યું, આઈ લવ યુ, ડુ યુ લવ મી? ત્યારે હું એક ઊંચા પર્વતની ટોચ પરથી ખીણ તરફ ઢળેલા ઝાડની ડાળી દાંત વચ્ચે દબાવીને કપાયેલા હાથ સાથે નિસહાય લટકી રહ્યો હતો. જો બોલું અહીંયા કવિતા પૂરી થઈ છે. કે છોડ દીવાને દીવડો, સરસ. કે છોડ દીવાને દીવડો, કે છોડ દીવાને પહેલા તું મને પ્રગટાવ ને, કે છોડ દીવાને પહેલા તું મને પ્રગટાવ ને આવ ખોદી નાખ મારામાં રહેલી વાવ ને. કે છોડ દીવાને પહેલા તું મને પ્રગટાવ ને આવ ખોદી નાખ મારામાં રહેલી વાવ ને. અને ભાઈ ખાલીપા, એકાંત, ખાલીપણું, ઉદાસી. કે ભાઈ ખાલીપા હજી કોઈ પણ આવ્યું નહીં, તું જ ઘરની બહાર જઈને બારણું ખખડાવ ને. પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ ગુસ્સો. કે પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ, કે તું મીઠું તો હું કેમ ખારું? જવાબમાં શું બોલે હોશ? ઝાકળ બિચારું શું જવાબ આપે? કે પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ, તું મીઠું તો હું કેમ ખારું? જવાબમાં શું બોલે હોશ? ને વર્ષો બાદ મળ્યા તો એને પૂછી લીધું, કંઈક નિશાની હશે ને મારી તારી પાસે? કે વર્ષો બાદ મળ્યા તો એણે પૂછી લીધું, કંઈક નિશાની હશે ને મારી તારી પાસે? મેં કીધું કે હા, અફસોસ. ને અધૂરી વાત અટકાવી ને ચાલ્યો ગયો ને કઈ ખબર પણ ના પડી.
અધૂરી વાત અટકાવીને ચાલ્યો ગયો ને કંઈ ખબર પણ ના પડી ને અચાનક વેશ બદલાવી ને ચાલ્યો ગયો ને કંઈ ખબર પણ ના પડી ને હજી હમણાં સુધી જેને તણખલું બોલતા પણ ઠીક આવડતું નહોતું, હજી હમણાં સુધી જેને તણખલું બોલતા પણ ઠીક આવડતું નહોતું એ માણસ શહેર સળગાવીને ચાલ્યો ગયો ને કંઈ ખબર પણ ના પડી. ને જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાપણો છીએ, વધારે કંઈ નથી. આપણે બધા કે જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાપણો છીએ, વધારે કંઈ નથી. ને આ સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ, વધારે કંઈ નથી. જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાપણો છીએ, વધારે કંઈ નથી. ને આ સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ, વધારે કંઈ નથી. ને શી ખબર ક્યારે ને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કહેવાય નહીં. કે શી ખબર ક્યારે ને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કહેવાય નહીં. આપણે લોહી ભરેલા ચામડીના વાસણો છીએ, વધારે કંઈ નથી. આ વાસણ ક્યારે ઢોળાઈ જવાનું કંઈ ખબર નથી શરીર નામનું. ને ઓલું હિન્દીમાં કહે છે, અમારું પેલું કાઠિયાવાડું પેલું હે કીધું ને એમ કંઈક યાદ કરતા એટલે આમ કે આ ઓલું કંઈક કહેતા હતા ને, આ એ લેખામાં છે કે ઓલું હિન્દીમાં કહે છે કે ધીરે ધીરે યુ બીત જાય કારવા. હિન્દીમાં એક કહેવત છે કે કારવાનો અંતિમ આદમી પણ વીતી જાય છે, એટલે બધું જતું જ રહેવાનું છે. જેમ અકબર બિરબલની વાર્તામાં એકવાર અકબરે બિરબલને કીધું કે એક એવું વાક્ય મને તું કે જે સુખમાં દુઃખની અનુભૂતિ કરાવો ને દુઃખમાં સુખની અનુભૂતિ કરાવો. એટલે બિરબલે કીધું એક વાક્ય કે આ પણ જતું રહેશે. એટલે સુખમાં યાદ બહુ ખુશ થાય ને એટલે પેલું વાક્ય વાંચે કે આ પણ જતું રહેશે એટલે ઉદાસ થઈ જાય. બધું દુઃખમાં એ વાંચે કે આ પણ એ લોકો ખુશ થઈ જાય એટલે વિરોધાભાસમાં. એટલે પેલું આ એક પ્રકારનું કે ઓલું હિન્દીમાં કહે છે કે ધીરે ધીરે યુ બીત જાય કારવા, તો પછી આ જિંદગી પર આંસુઓ શું સારવા, જખ મારવા. કે ઓલું હિન્દીમાં કહે છે ધીરે ધીરે યુ બીત જાય કારવા, તો પછી આ જિંદગી પર આંસુ શું સારવા, જખ મારવા. ને એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, સુધરી જતે. એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, સુધરી જતે. પણ હવે આ ઉંમરે ક્યાં બેસવું પાછું બધું વિચારવા. ગઝલના મૂળ પછી અછંદસ ને વચ્ચે બાજુ ફરીથી આપણે ગીત તરફ જઈએ, જેથી એના લેયર્સ ચેન્જ થતા રહે અને આપણો મૂળ બદલાતો રહે અને વધારે આનંદ આપણે મેળવી શકીએ એવો પ્રયત્ન કરીએ. ગીત છે જેમ આપણે હમણાં વાત કરી હતી પેલી હે અને એવા લેખકાની, આ એક એવા જ લેખકાનું ગીત છે. આશા રાખું છું કે તમને ગમશે. આપણો કોઈ મિત્ર હોય નજીકનો અને પ્રેમમાં પડ્યો જ હશે, પછી એ પ્રેમમાં નિષ્ફળ ગયો જ હશે અને પછી આપણે એને પેલા મેણા મારીએ, ઠપકા આપીએ, કાં આવ્યો તો મોટા પડે પડવા વાળા થઈ ગઈ ને, શું હાલત થઈ ખબર પડી ને, મોટી આવી હતી પ્રેમ કરવા વાળી, આવું આપણે ઠપકો આપતા. એટલે જે મેણો અને ઠપકો આપતા ને એ ઠપકાનો ભાવ છે, એટલે ઠપકા કાવ્ય કહેવાય એને, મેણા કાવ્ય જેને આપણે ઠપકો આપતા એ પ્રકારનું છે કવિતા. કાં એટલે પેલું અમારે કાઠિયાવાડનું કોને કહે કાં આવી ગયો મોટો, ખબર નથી જોયો ના હોય એટલે કાં અમથા કોઈ આંખમાં ડૂબવાના શું પરિણામ આવે છે એ તો જોઈ લીધું ને. કાં અમથા કોઈ આંખમાં ડૂબવાના શું પરિણામ આવે છે એ તો જોઈ લીધું ને. અરે પહેલેથી હું કહેતો હતો કે લાગણીઓના પર્વત ઉપર ચડાઈ નહીં બહુ ઊંચે, પણ માને તો ને. અરે પહેલેથી હું કહેતો હતો કે લાગણીઓના પર્વત ઉપર ચડાય નહીં બહુ ઊંચે, પણ માને તો ને લાખ વખત મેં સમજાવ્યો કે આંસુઓ પણ અણીદાર હોય એ આંખોમાં ખૂંચે. માને તો ને કે કોઈની પાસે નહીં તો છેવટ
કોઈની પાસે નહીં તો છેવટ છાના છપના ભીત અઢી લે કેવો સી કે માથું મૂકી રોઈ લીધું ને કા અમથા કોઈ આંખમાં ડૂબવાના શું પરિણામ આવે છે તે જોઈ લીધું ને. એક આ મૂળ હતો. એક બીજો એવો મૂળ છે કે બોર્ડની એક્ઝામ હોય, બધા ભણેલા ગણેલા જ છે એટલે વાંધો નહીં કહેવામાં, કે 10મા 12મા કે કોલેજની બોર્ડની એક્ઝામ આવે ને ત્યારે એવી વ્યવસ્થા હોય કે એક છોકરો હોય એક છોકરી હોય, આપણે ત્યાં મોટા ભાગે આવું હોય જેથી પરીક્ષામાં ચોરી ઓછી થાય, આવું એમનું માનસ છે. એટલે બોર્ડની એક્ઝામમાં છોકરો છોકરી ગોઠવાયા હોય, પરીક્ષા ચાલુ હોય ઉનાળામાં, અને એ વખતે ચાલુ પરીક્ષામાં છોકરીની રિફિલની સાહી ખૂટી જાય અને બાજુવાળા છોકરા જોડે પેન માગે, ત્યારનું શું વાતાવરણ ચાલુ પરીક્ષામાં? અચ્છા એવું થયું. આ એમની જ કવિતા છે, ચિંતા ના કરશો. બોર્ડની એક્ઝામની પરીક્ષા કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માંગી રે પેન. કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માંગી રે પેન તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેર. ને પેપરના રણમાં તો અક્ષરના લશ્કર. કે પેપરના રણમાં તો અક્ષરના લશ્કર ને એવા જનૂનથી જજુમે ને ઈટાણે છોકરીની રિફિલની સાહી તો છેક જઈ તળિયાને ચૂમે ને વીજે હવામાં પેન આમ તેમ છોકરી તો છોકરાને પડતું નહીં ચેન. એને હોય કે જલ્દી માંગે. હવે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન. ને પછી છોકરા બહુ ભોળા હોય પાછા, ઉદાર હોય. પછી કુંડળ કવચ જેમ આપી દે કર્ણ. એ વખતે તો કુંડળ કવચ જ હોય, કારણ કે પરીક્ષાનો માહોલ હોય, 3 કલાકનું યુદ્ધ જીતવાનું હોય. કે કુંડળ કવચ જેમ આપી દે કર્ણ એમ છોકરાએ પેન એને દીધી ને ચકલી જેમ થીપમાંથી પાણી પીએ ને એમ 3 કલાક છોકરીને પીધી. કુંડળ કવચ જેમ આપી દે કર્ણ એમ છોકરાએ પેન એને દીધી ને ચકલી જેમ થીપમાંથી પાણી પીવે ને એમ 3 કલાક છોકરીને પીધી. ને ઓણુકી ઉનાળુ એક્ઝામમાં, ઓણુકી એટલે આ વર્ષની, અને આપણે ત્યાં ઉનાળામાં વાર્ષિક પરીક્ષા હોય, કે ઓણુકી ઉનાળુ એક્ઝામમાં છોકરાની ચારે પા વરસે છે રેણ. ઉનાળામાં વરસાદ. કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેર. અછાંદસના ગીતના માહોલ પછી ફરીથી ગઝલ તરફ જઈએ. ગઝલ છે કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે. કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે ને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. સમય પ્રમાણે પીડા બદલાતી હોય છે, એનું સ્વરૂપ બદલાઈ જતું હોય છે. કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે ને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે ને આપી દે થોડા પતિને, આપી દે સંતાનને થોડા, આપી દે થોડા પતિને, આપી દે સંતાનને થોડા. માં સ્વયંને જીવવા માટે તો ક્યાં એક વર્ષ રાખે છે.
અહીંયા બહેનો બેઠી તમને ખબર હશે કે મેરેજ પછી બે ભાગમાં જીવન વહેંચાય છે, અડધું બાળકો પાછળ, અડધું પતિ પાછળ. પોતાને જીવવા માટે ભાગ્યે જ કશું બચે કે આપી દે થોડા પત ના, હજી એવું છે ના, એની વાત એ કરું છું. કારણ કે માં તો અમદાવાદમાં જાય કે અમેરિકામાં આવે, માં તો માં જ રહેતી હોય છે. ના પણ સંવેદના તો માં જ રહેતી હોય. તમે એનું ટ્રાન્સલેશન ભરે કરો પણ આંસુનું ટ્રાન્સલેશન ના થાય, આંસુ જ રહે. તમે એનો શબ્દ બદલી શકો પણ સંવેદના થોડી બદલાય. માં સુધી માં જ પહોંચી શકે, કવિની એકાકારી કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે. દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે ને આપી દે થોડા પતિને, આપી દે સંતાનને થોડા. માં સ્વયંને જીવવા માટે તો ક્યાં કે વર્ષ રાખે છે ને ચોર ખિસ્સામાં બધાય આંસુઓ સંતાડી રાખે છે. અંગત કિસ્સો, ચોર કિસ્સો, ચોરનું કિસ્સું નહીં કે ચોર ખિસ્સામાં બધાય આંસુઓ સંતાડી રાખે છે. માં સતત પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે કે ચોર ખિસ્સામાં બધાય આંસુઓ સંતાડી રાખે છે. માં સતત પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે ને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. ને આગળની ગઝલ કે આ હદે વાટ સબરીએ જોવાય નહીં, કે આ હદે વાટ સબરીએ જોવાય નહીં. રામ પણ ના મળે એને ને બોરાય નહીં. કે આ હદે વાટ સબરીએ જોવાય નહીં, રામ પણ ના મળે એને ને બોરાય નહીં. ને નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું. નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું. આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય નહીં. આપણે કોકને વંદન કરે ત્યારે એમાં આપણી પણ મોટપ હોય છે કે નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું. આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય નહીં ને હું મારામાં ક્યાંય મળ્યો નહીં તને, હું મારામાં ક્યાંય મળ્યો નહીં તને તો મને ક્યાંક તારામાં ગોતાય નહીં. હા દુબારા હવે આવી આજે પાછું યાદ આવ્યું જેલનું એક કે અમે જેલમાં ગયેલા ને ત્યારે બધા કેદીઓ દાંત ના બધું આપતા, બહુ મજા આવે. એટલે અમે જેલમાં ગયેલા ને એટલે આમ પેલા દાદ આપે બધા અને પછી થોડી વાર થઈને એટલે નિરીક્ષણ કર્યું ખરું દાદ બધી એકદમ લાઈનમાં આવે છે, બધી વ્યવસ્થિત આવે છે. એટલે અમે બોલીએ પછી 2 સેકન્ડનો પોઝ આવે અને પછી દાદ આવે એક જ સાથે, પછી અચાનક બધી બંધ થઈ જાય. પછી પાછું શેર બોલીએ 2 સેકન્ડનો પોઝ આવે પછી પાછી દાદ આવે. પછી આમ થયું કે પછી આમ નજર પડી તો જેલર સામે ગઈ. અમે બોલીએ પછી જેલર આમ કે નામ કરે. પછી તો અડધા કાર્યક્રમ પછી રહેતા રહેતા થઈ એવું કે બોલીને પછી અમે જેલરની સામે એટલે આવું થતું હોય ક્યારેક. આ અનુભવ બહુ કામ આવે. જો કે અત્યારે તમને કહેવામાં કેવી મજા આવે છે, અનુભવ કામ આવી જાય ક્યારેક. એટલે હું મારામાં ક્યાંય મળ્યો નહીં તને તો મને ક્યાંક તારામાં ગોતાય નહીં ને સાચવીને હૃદયમાં મૂકી દો કશે, સાચવીને હૃદયમાં મૂકી દો કશે. હોય જે ડાઘ ગમતા એ ધોવાય નહીં, કે સાચવીને હૃદયમાં મૂકી દો કશે. હોય જે ડાઘ ગમતા એ ધોવાય નહીં ને થાય જો ભૂલ મિત્રોની તો માફ કર. થાય જો ભૂલ મિત્રોની તો માફ કર. જીભ કચડાય તો દાંત તોડાય નહીં. થાય જો ભૂલ મિત્રોની તો માફ કર. જીભ કચડાય તો દાંત તોડાય નહીં ને સંપ માટીએ કર્યો.
તો ઈંટ થઈ, ધૂળ પણ એક થઈ જાય તો ઈંટ બની જાય. કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ ને કાન તો કાપી લીધા હતા ભીતના. કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? ને હું કળી માફક જરા ઉઘડી ગયો. હું કળી માફક જરા ઉઘડી ગયો, એટલામાં પણ તને તકલીફ થઈ. ઘણા જે સારું જોઈ જ ના શકે કે હું કળી માફક જરા ઉઘડી ગયો, એટલામાં પણ તને તકલીફ થઈ. ને કેટલું સારું છે ઉડતા પંખીને, કેટલું સારું છે ઉડતા પંખીને, કોઈ ચિંતા નહીં કઈ તારીખ થઈ. આપણને હોય કે 8:30 થયા, કાર્યક્રમ કરવો પડશે, 10:30 વાગ્યા પતાવવું પડશે, એ આપણને બધી ચિંતા સોંપી છે. કે કેટલું સારું છે ઉડતા પંખીને, કોઈ ચિંતા નહીં કઈ તારીખ થઈ. કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. ને વર્ષો પછી કોઈ વ્યક્તિ પોતાના વતનમાં જતી હોય, પોતાના ગામમાં, તો આમ પણ તમે જતા જશો વર્ષે, 2 વર્ષે, 5, 10, 15, 20, 25, 50, 200, 500 વર્ષ પછી. તો એ વખતે આટલા લાંબા ગેપ પછી વતન સાથેનો ઘરોબો શું હોય, એની પ્રત્યેની લાગણી શું હોય, ફિલિંગ શું થાય મનમાં, એની એક નાનકડી કવિતા છે. વર્ષો પછી વતનમાં જતી વ્યક્તિની વતન પ્રત્યેની અનુભૂતિ. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. હસવાની પણ ઈચ્છા થાય, રડવાની પણ ઈચ્છા થાય, ઘણું બધું જોડાયેલું હોય. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી મારા ગામનું એક કેરેક્ટર છે, જેમ મસ્ત સ્ટાઇલથી તમાકુ ખાતો, એટલે એનો આમાં ઉલ્લેખ છે. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો, એમ જ હું ગામની ધૂળ ભરાવી છે ગલોફે, લાવ ગામનો નશો કરી લઉં.